ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો બધું કામ પતાવી દીધું, લાલજીને બી નવડાવી દીધા, એને બી જમાડી દીધું, અમારો લિયો બી સૂઈ ગયો. એકલો એકલો બહુ કંટાળો આવતો હતો તો હું વિડીયો જોતી હતી. તો એમાં મેં બહુ જોયું. મારી જીટીયુની એક્ઝામ હતી ત્યારે મેં વિડીયો વ્લોગ મૂકવાનું બંધ કરી દીધું હતું, કારણ કે મારું ધ્યાન નહોતું રહેતું. બેમાંથી એક કરવાનું હતું. તો હવે જીટીયુની એક્ઝામ છે એને તો છોડાય એવી નથી, તો મેં વિડીયો અપલોડ કરવાનું બંધ કરી દીધું હતું, વિડીયો બનાવવાનું બંધ કરી દીધું હતું. તો મારા 100 સબસ્ક્રાઈબર હતા અને 83 અવર પૂરા થઈ ગયા હતા. 83 કલાક મારા પૂરા થઈ ગયા હતા અને 20,000 વ્યૂવર્સ હતા. મારા 100 સબસ્ક્રાઈબર, 83 કલાક પૂરા થઈ ગયા હતા અને 20,000 ઉપર મારા વ્યૂવર્સ હતા. મેં કહું તો 25થી 30 એટલે મહિનો, ચલો મેં મહિનો વ્લોગ નહીં મૂક્યો મારો, તો બહુ મોટું એવું શું કહેવાય, બધું ઓછું થઈ ગયું મારું. મારા વ્યૂવર્સ અત્યારે 2,000 થઈ ગયા. મારા સબસ્ક્રાઈબર છે એ મારા એટલાના એટલા છે, અત્યારે 123 થઈ ગયા છે. બટ મારા કલાક હતા એ અત્યારે 19 કલાક થઈ ગયા છે. તો તમે વિચારો કેટલો ડિફરન્સ આવી ગયો છે. જે મેં સ્ટાર્ટ કર્યું હતું કમ્પ્લીટ, હું દરરોજ ડેલી વ્લોગ મૂકતી હતી. સૌરભ જોશીએ કીધું છે કે હા ડેલી વ્લોગ મૂકવાના, ગમે તે થાય ડેલી એક વ્લોગ મૂકવાનો, ગમે તેવો પણ મૂકવાનો. મેં મૂકતી હતી, પણ જેવું મારું બંધ થયું એવું મારું બધું જ ઓછું થઈ ગયું. મીન્સ કે મારા વ્યૂવર્સ છે બધું ઓછું થઈ ગયું. અત્યારે 2,000 વ્યૂવર્સ છે મારા, અને તારે માંડ 19-20 કલાક હશે કદાચ. તો અત્યારે એના વ્લોગ બી હું જોતી હતી, તો એને એ જ કીધું કે જ્યારે તમે બધું જ ચાલે આવું થયા કરવાનું, એને બી થયું હતું. તો અત્યારે મેં પાછું મારું તો સ્ટાર્ટ જ છે, અત્યારે બી મારું એક્ઝામ પછી મારું સ્ટાર્ટ જ છે. બટ કેવું થાય છે કે દરરોજ વ્લોગ નથી મુકાતા મારાથી. તો એ આમ એમ થાય છે કે એ બી કેવું મહેનત કરતો હશે, તો મારે બી એવી કશું જોતું હશે તો મારે મહેનત એટલી કરવી પડશે. તો ચાલુ જ છે મારું કરવાનું, વ્લોગિંગ ચાલુ જ છે. પણ હવે એવું ટેન્શન આવે છે કે હવે કોલેજ ચાલુ થઈ જશે ત્યારે હું શું કરીશ, કારણ કે મારી આખા દિવસની કોલેજ છે, 10 થી 5ની છે. તો હવે કોલેજના લેક્ચર ટાઈમે તો મારાથી મુકાશે નહીં. જોઈશું એ ટાઈમે. મારી 30 તારીખથી મારી કોલેજ ચાલુ થઈ જાય છે, જોઈએ પછી શું થાય છે. અને અહીંયા ઘરે તો દીદીએ વોર્નિંગ આપી છે, જો જીટીયુમાં ઓછા આવ્યા કાં તો બેકલોગ આવી તો ફોન અમને આપી દેવાનો. યાર કોલેજમાં બી નહીં ઠરવા દેતા. 12માની એક્ઝામમાં બી દીદી જેટલું મને મમ્મી પપ્પા નહીં બોલે એટલું દીદી બોલતી હતી. દીદીને ટેન્શન છે કે હેતુ જોડે જ્યારથી ફોન આવી ગયો છે ત્યારથી એનું ભણવામાં ધ્યાન નથી. થાય હવે જોઈશું શું રિઝલ્ટ આવે છે. એનો બી વ્લોગ બનશે, જોઈએ છે હવે. પણ એ છે કે ગમે તે તમારે જે બી કરવું હશે એ પણ તમારે મહેનત જોશે, એની પાછળ ટાઈમ જોશે, એની પાછળ પડ્યું રહેવું પડશે. જોઈએ છે હવે શું થાય છે. બસ હવે પાછું સ્ટાર્ટ કર્યું છે, તો પ્રાર્થના કરો કે પાછા જેટલા વ્યૂવર્સ હતા, જેટલા કલાક હતા એ પૂરા થઈ જાય. કારણ કે ચેનલને મોનોટાઈઝ કરવા માટે જે કલાકો છે 4,000 કલાક, એ બી કંઈક સહેલી વાત નથી. 4,000 કલાક પૂરા કરવા, એ મારા 100 કલાક નજીક આવવા ગયા હતા અને પાછા 20 કલાક થઈ ગયા. તો કેવું થાય તમે થોડું વિચારજો. મેં બી વિચાર્યું, દુઃખ બી થયું, પણ હવે શું કરું, ટાઈમ જ એવો હતો. મારી જીટીયુની એક્ઝામ હતી, મારે રિસ્ક લેવાય એવું નહોતું. ફર્સ્ટ યર છે હજુ તો, અને મારે તો ગુજરાતી મીડિયમ હતું. ગુજરાતી મીડિયમમાંથી ટોટલી ઇંગ્લિશમાં કન્વર્ટ બહુ વાર લાગે, તો ટાઈમ નથી આપી શકતી. કંઈ વાંધો નહીં, થોડો સ્ટડીમાં ટાઈમ આપી દીધો. હવે થોડા આમાં બી ટાઈમ, વેકેશન છે તો થોડો વધારે આમાં ટાઈમ આપી દઈશું. જોઈશું હવે શું થાય છે. બસ પ્રે કરજો કે પાછા મારા વ્યૂવર્સ છે, સબસ્ક્રાઈબર છે, બધું જે નથી થયું એ બધું થઈ જાય અને મારી ચેનલ બી વહેલી મોનોટાઈઝ થઈ જાય. અત્યારે તો બહુ કંટાળો આવે છે, કારની મેં ઇન્સ્ટામાં રીલો જોવી, કામ બધું પરવારી દીધું. આજે તો દીદી બી નહીં, દીદીને ઇન્ટર્નશિપ ચાલુ છે એટલે દીદી બી આજે ગતી રહી. હું ને લિયો ઘરે એકલા છે, લિયો બી સૂઈ ગયો છે. હવે એકલો બહુ કંટાળો આવે છે. ટીવી ફોન જોઈને બી કેટલો જોઉં. પછી અત્યારે લાલજી જોડે થોડી વાતો કરી, લાલજીને મસ્ત નવડાયા, એમને જમાડ્યું. અત્યારે લાલજી બી બેઠા છે. હવે કંટાળો આવે છે. વરસાદનો એવો મોસમ છે કે હવે બહાર જવાય એવું છે નહીં. વરસાદ પડે છે તો બહાર ક્યાં જવું. મારી બધી ફ્રેન્ડોને કોલેજને બધું ચાલુ છે, મારે વેકેશન છે, પણ કંટાળો આવે છે. અમદાવાદ ફરી લીધું, શ્રીનાથજી જઈ આવી, ફાગણી જઈ આવી, બાના ઘરે જઈ આવી,
હવે એવું થાય છે કે વહેલી વહેલી હવે કોલેજ ચાલુ થઈ જાય, કારણ કે વેકેશન નહીં હોતું ત્યારે એવું થાય છે કે વેકેશન આપે અને જ્યારે વેકેશન આપી દે છે તો એવું થાય છે કે યાર ક્યારે કોલેજ ખુલશે. કારણ કે ઘરે બી એકલું કંટાળ, જો કોઈને વેકેશન હોય ઘરે આમ તે કંઈ ફરવા જવાનું હોય તો મજા આવે હજુ, પણ કોઈ છે નહીં તો પછી શું કરવાનું, એકલો કંટાળો આવે. વ્લોગ બનાવીને વાતો તમારી જોડે કેટલી કરું. કંઈ નહીં, હવે બસ 2 દિવસ પછી કોલેજ ચાલુ થઈ જશે, પછી રેફ રાઇટ ચાલુ થઈ જવાની છે, કારણ કે હવે મારે 6 સબ્જેક્ટ આવવાના છે અને કોડિંગના સબ્જેક્ટ એટલે એન્જિનિયરને બહુ ભારે પડવાનું છે. અને અત્યારે કોમ્પિટિશન બી એટલી બધી છે એટલે એની પાછળ બી એટલી મહેનત જોઈએ છે. હવે પાછું મને કંટાળો આવતો હતો તો મેં છે ને અત્યારે રેઝિંગ આર્ટનું જોયું, પછી ડ્રોઈંગ મેં બહુ બધી કરી છે. શ્રીનાથજીની મેં ડ્રોઈંગ કરી છે, હજુ બાકી છે બધું કરવાનું, ચાલુ છે મારું શ્રીનાથજીને કરવાનું, થોડું બધું સરખું કરવાનું છે. બીજી બી મારી એક ડ્રોઈંગ છે એ સરખી કરવાની છે, કૃષ્ણજીની કરી છે. એમ્બ્રોડરી શીખું છું, એમ્બ્રોડરીનો મેં બધો સામાન મંગાવી લીધો છે. હવે જોઈએ શું થાય છે, સામાન આવી જાય ને પછી સ્ટાર્ટ કરીશ, જોઈએ કેવી થાય છે. મને આમ હતું કે ના એકવાર જાતે ટ્રાય કરું, પછી આમ કેવું કે પૈસા બચાવીએ ને મમ્મી પપ્પાઓના, એટલે મેં એવું વિચાર્યું કે મારા દીદીના મેરેજ આવે છે, હજુ તો વાર છે, 6 મહિનાની વાર છે, તો વિચાર્યું કે જો ત્યાં સુધી હું શીખી જાઉં ને તો મારો ડ્રેસ એક મારે જાતે ડિઝાઇન કરું, ફ્લાવરવાળો આખો હલ્દી માટેનો. જોઈએ, હજુ તો શીખી નહીં, નતારથી બધું વિચારી લીધું છે. હવે બસ મસ્ત શીખીશ ને એકવાર થશે ને તો જાતે મારો એક ડ્રેસ ડિઝાઇન કરીશ. છે પેલું મેં મીશો પર બી જોયું હતું ને બધા વિડીયોમાં બી જોયું હતું, એ લોકો એવું કરે છે એમ્બ્રોડરી કરીને આખું મસ્ત ગાઉન કરે છે, એવું મારે ગાઉન કરવું છે, કરીશું હવે. જો ગાઈઝ આ નીચે ગતું રહ્યું હતું, દરવાજો જેવો ખુલ્યો ને એવું નીચે બોલાવે ને એટલે ચાલ અંદર ચાલ, પછી લઈ જશે આપણે. લે પણ દાબા જીશું આપણે. પ્રિય બસ હવે નહીં જવાનું. અત્યારે મસ્ત નાસ્તો કરી લીધો છે અમે લોકોએ, બસ હવે થોડું લીઓને નીચે લઈ જઈશું. હમણાં પાછું નીચેની જાતે ગતું રહ્યું, એટલે હવે થોડીક વાર એને નીચે લઈ જઈશ, આંટો બાટો મારીશ, પછી પાછું બનાવતી લઈશ. સો ગાઈઝ અત્યારે મને અમારી જૂની ડાયરી મળી હતી યુનિકોર્નવાળી, તો મેં અત્યારે કાઢી, એમાં મેં મસ્ત મસ્ત ડ્રોઈંગ કરેલી છે, તમને બતાવું જોવા. આમાં થોડી આઈઝ મારી બગડી ગઈ છે. મને આ ડ્રોઈંગ બહુ જ ગમે છે, કેટલી મસ્ત આવી છે. જો અમારું લીઓ જ્યારે આવ્યું હતું ને ત્યારે મેં આ ડ્રોઈંગ બનાવી હતી, ઠીક બની છે. અમારું લીઓ વ્હાઇટ કલરનું છે પણ મેં આને ઓરેન્જ કલરની કરી દીધી છે. જો કેટલી મસ્ત ક્યુટ બન્યું છે. આમાં ફ્લાવર થોડા નથી આવ્યા. મારી લિપ્સ કોઈ દિવસ સરખી નહીં આવતી, હું કોઈના બી ડ્રોઈંગ કરીશ મારી મારાથી લિપ્સ સરખી થતી જ નથી. બહુ ટ્રાય કર્યો પણ નહીં થતી. હજુ આ બાકી છે. આ બી મસ્ત છે, આ બહુ જ મસ્ત છે. તમે લોકો કોમેન્ટમાં કહેજો કેવી મારી ડ્રોઈંગ છે. આમાં તો હજુ બધી બહુ ડ્રોઈંગ કરવાની છે, ફોટોઝ બી મારે થોડા મસ્ત લગાવવા છે આની અંદર, બધી મેમરીઝ બધી ભેગી કરવી છે. હજુ તો બહુ બધું છે આની અંદર, એટલે હવે કરીશું ટાઈમ મળશે ત્યારે, કારણ કે હું તો કોલેજમાંથી નવરી જ નહીં પડતી, આમ કહું ને તો ફ્રી જ નહીં થતી, એટલે જોઈએ હવે. વેધર કેટલું મસ્ત છે. અત્યારે થોડા થોડા છાંટા ચાલુ છે. જો મારા ભાઈ લોકો ત્યાં આગળ એમનું શું કહેવાય મંડળી બધી ભેગી થાય છે, જો હાઈ બી કરે છે એવો. કેટલું મસ્ત વાતાવરણ છે.
આ સામે સ્વામિનારાયણનું મંદિર છે, BAPSનું. હું પહેલાં આ જ સ્કૂલમાં ભણતી હતી. ત્યારે તો મારો ક્લાસ આ જ હતો, આ જ મારો ક્લાસ હતો. એટલે મમ્મીને અહીં આગળથી હું બૂમો પાડું કે મમ્મી ટિફિન આપી જજે. મમ્મી અમને ગરમ ગરમ ખાવા આપી જતી હતી પહેલાં તો. અત્યારે તો સ્કૂલમાં કેન્ટીન બી થઈ ગઈ છે, એટલે ઘરેથી ડબ્બો લઈને જવાનો જ નહીં હોતો મારા ભાઈ બહેનોને તો. અહીંયા આગળ 3 સ્કૂલો છે. જે પેલી સામે દેખાય છે ને એ બી ગુજરાતી મીડિયમ છે, આ બી ગુજરાતી મીડિયમ છે. અને સામે જે સામેની સાઈડ જે બારી દેખાય છે ને એ ઇંગ્લિશ મીડિયમની છે. ત્યાં આગળ મારા ભાઈ બહેન ભણે છે અત્યારે. પણ બહુ મજા આવતી હતી, એટલું રમવાનું. કશું બી જોઈએ એટલે મમ્મીને બૂમ પાડીને કહી દેવાનું. જો બુક રહી ગઈ હોય ને તો મમ્મીને ખાલી બૂમ જ પાડવાની કે મમ્મી આ બુક રહી ગઈ છે. એટલે મમ્મી ગેટે આપી જાય. પછી ગેટે બ્રેક પડે ને ત્યારે ગેટેથી મમ્મી જોડેથી લઈ આવવાનું. અને કશી બી અનાઉન્સમેન્ટ કરે ને તો બી મમ્મીને ખબર પડી જાય. એટલે જો કદાચ ઘરે કીધું ના હોય કે આજે રિઝલ્ટ આવવાનું છે કે કશું બી, આમ તો મારું રિઝલ્ટ સારું જ આવતું હતું, ખરાબ બી નહોતું આવતું. મારો 1 થી 5નો નંબર તો આવતો જ હતો. મારી અને મારી એક ફ્રેન્ડ છે, એના વચ્ચે કોમ્પિટિશન બહુ રહેતી હતી. એ બી મારી રીતે બેસ્ટ ફ્રેન્ડ જ છે. પણ એને નવોદયની એક્ઝામ આપી, પછી એ નવોદયમાં ગતી રહી હતી અહીંયા ભાદરણ. એટલે પછી તો અમે અલગ થઈ ગયા. પણ અત્યારે બી અમે ગમે તે હોય અમે જોડે હોઈએ, કશું બી હોય. એ નીટની એક્ઝામની પ્રિપરેશન માટે એ પુણે ગઈ હતી. પુણેથી આવીને એ પહેલાં મને મળવા આવી હતી. એટલે છે મારી, કહું ને તો જે બેસ્ટ ફ્રેન્ડ છે એક જ છે મારી બેસ્ટ ફ્રેન્ડ. આમ કહું કોઈ એટલું મારું ફ્રેન્ડશિપ મારી રહેતી જ નથી મારી જોડે. બસ એ એક જ છે કે જે આમ રહી શકે છે, કારણ કે બીજી કોઈ પર મને વિશ્વાસ નથી, કોઈ પર ટ્રસ્ટ નહીં જેટલો એની પર છે. ચલો આજે વાતો બહુ થઈ ગઈ. સવારમાં બી બહુ વાતો કરી. એટલે અહીં ઉપર રહેવાનું જ મન રહેશે કે નીચે જવું જ નહીં. પણ અહીંયા એક તો મને છે ને આવું વાતાવરણ ગમે, પણ ભીનું ભીનું થઈ જાય, પછી ચીકણી માટી ને એવું બધું થઈ જાય, એ વસ્તુ મને નહીં ગમતી, ઓછી ગમે. જો ચાલવાનું ના ગમે ભીના ભીનામાં. ઓકે ગાઈઝ, આજના માટે બસ આટલું જ. મળીશું મારા નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.